અત્યારે આપણે આવી ગયા છે હાંડડીધાર વિઠ્ઠલપુરમાં ઊભી ગયા છે. તો ભાઈ પાપણી અત્યારે કંકોત્રી પૂરી થઈ ગઈ ને હવે આપણે જવાનું છે વેળવા પૂગી ગયા છે ને અહીંયા એક રીલ શૂટ કરી હતી અને એક કોમેડી વિડીયો શૂટ કર્યો. લાઈટ આવી ગઈ છે વેલન કા બે બાપા સનમ તારી બો મેરે કંકોત્રી કાશી લે આવી ગયા છે. કંકોત્રી લેવા જાય તો શૂટ કરતા જાય. આમલી ગામ છે. તો બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો આજે આપણે આવી ગયા છે એક નવા બ્લોગમાં. તો બ્લોગમાં એન્ડ સુધી બને રહેજો. આપણે આજે જવાનું છે, ક્યાં જવાનું છે ભાઈ? કંકોત્રી દેવા. તો હાલો ભાઈ, આપણે ગામડે ગામડે રખડવાનું છે એટલે બ્લોગમાં એન્ડ સુધી બનાવી દેજો. આપણે નજારો જોતા જોતા નીકળી જાઉં ને કંકોત્રી દેતા દેતા નીકળી જાઉં. ગામમાં નીકળ્યું. હા. ગામમાં તમે હોય હા. નામ કોમેન્ટમાં કરી લખી નાખ. હા, જે ગામમાં ભાઈ તમે રહેતા હોય ને જે ગામના જોતા હોય ને એ કોમેન્ટ કરી દેજો. આપણે બધે ગામમાં જવાના છે. તો આજે કોમેન્ટમાં નામ લખી દે તમારા ગામનું. હાલો આપણે જઈએ. તો ભાઈ અત્યારે આપણે ગાડી લઈને નીકળી જઈએ. તો અત્યારે પહેલાં તો આપણે જવાનું છે ડાંબલી. તો હાલો ડાંબલીનો રસ્તો જોતા જોતા નીકળી જઈએ. ક્યાં ભાઈ? હા હાલો ભાઈ, હવે અમે નીકળી ગયા ડાંબલીના રસ્તે. આ ડાંબલી રસ્તો છે 3 કિલોમીટર થાય ખાલી શોર્ટકટ. તમને દેખાડીએ ડાંબલીનો નજારો. વિડીયોમાં એન્ડ સુધી બેઠા રહેજો. તમને દેખાડીએ હવે ડાંબલી કેટલું છે. આ તમને નવા નવા ગામડા પણ ફરવા મળીએ, નવા નવા માણસો પણ જોવા મળીએ. તો ભાઈ અત્યારે ડાંબલી અમે પૂકી ગયા ડાંબલી ગામ છે. તમને આજે નવા નવા ગામડા પણ જોવા મળીએ, નવા નવા માણસો પણ દેખાય. તો તમે વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. આ ફોર્ચ્યુનર કેને આવી ગઈ? ફોર્ચ્યુનર આવી ગઈ. આપણી ફોર્ચ્યુનર નાના નાના ઘરથી નીકળી ગઈ. આગળ આ બે ઘોડા છે. ઘોડા ઘોડો એક નવો ભાઈ માણસ દેખાય છે મને. જય દાદા, તમે દર્શન કરી લો ભાઈ. ભાઈ ડાંબલી આવી ગઈ. આ ડાંબલી ગામ છે. નિશાળમાં ભાઈ કોણ કોણ ભણે છે? ડાબલી ભાઈ શોખ અમને મળી ગયો. હવે અમે ઘર ગોતતા ગોતતા જાય ભાઈ કંકોત્રી દેવા. જય ભવાની માં. હા બધાય તમે અત્યારે ઘરનો રસ્તો ભૂલી ગયા. હવે પૂછતા પૂછતા જાય ગોતતા ગોતતા. તો તમે વિડીયોમાં એન્ડ સુધી બનાવી દેજો. ડાંબલી કંકોત્રી અપાઈ ગઈ. હવે આપણે અહીંથી જવાનું છે માલશ્રમ. તો હાલો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. ભાઈ તમે નીકળી ગયા માલશ્રમ બાજુ. હવે અહીંથી માલશ્રમનો રસ્તો પડે. હવે માલશ્રમમાં પૂગીને અમે કોકને પૂછતા પૂછતા પૂગી જાવ. અહીંયા મેં પૂછ્યું તો નતું, અમને મળી ગયું હતું ઘર. હવે જાય અમે માલશ્રમ. વડોદરા પૂગી ગયા છે. અત્યારે ભાઈ આપણે વડોદરા પૂકી ગયા ને વડોદરાથી હવે જવાનું છે આપણે માલશ્રમ. તો માલશ્રમના જે વ્યક્તિ વિડીયો જોતા હોય ને એ જરાક લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. એટલે અમને ખબર પડે કે અમારા વિડીયો ક્યાં ક્યાં ઉદ્દેશ્ય છે ને એ ખબર પડે. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહો. આપણે અલગ અલગ જગ્યાએ જવાનું છે, અલગ અલગ ગામડે જવાનું છે. એટલે આપણે જોવાના છે નાના માણસો, નાના લોકો. એટલે આપણે શું તો વિડીયોમાં એક સુધી બને રહેશું. ભાઈ તરે લાગી એટલે અમે જાય. હવે અહીંયા થોડુંક એને નાસ્તો કરાવી દે ને પાણી પીવડાવી દે ને પાણી પીવડાવતા. અમે ઘેરથી નાસ્તો કરીને હવે એને નથી કરાવ્યો એટલે એને કરાવી દે ને નાસ્તો. શું છે ભાઈ? તો ભાઈ અમારી ગાડીને તરે લાગી એટલે એને થોડુંક પાણી પીવડાવી દઈએ. બરાબર, કંકોત્રી લેવા જાય તો શૂટ કરતા જાય. તો અમારી ગાડીને પાણી પીવડાવી દીધું. આ ગાડીને પત્તરે લાગી હતી. હવે અહીંથી જવાનું છે માલશ્રમ. તો ભાઈ અત્યારે આપણે પેટ્રોલ પુરાવા આવ્યા હતા. તો ના આપણે એક સબસ્ક્રાઇબર મળી ગયો તો એની બેન આપણે સબસ્ક્રાઇબ કરી લીધા. આજે આપણે કેટલા નવા માણસો જોવા મળે અને કેટલા આપણા સબસ્ક્રાઇબર મળે ને એ આપણે વિડીયોમાં જોવું. તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો. ઓ તાજી તાજી દુનિયા તારે મારે મારા નાતા ને જો
જે ભણતા હોય એ સબસ્ક્રાઇબ કરો. ગાઈસ માલશ્રમ ગામ આવી ગયું. તો જે માલશ્રમમાં રહેતા હોય ને વિડીયો જોતા હોય એ જરાક પોતાનું નામ લખી નાખજો કોમેન્ટમાં સબસ્ક્રાઇબ કરી નાખજો. કોતરી દેવાની છે અરવિંદભાઈ કંકોત્રી કાઢી લે. આવી ગયા માલશ્રમના જે વ્યક્તિ જોતા હોય વિડીયો જરાક સબસ્ક્રાઇબ કરી દેજો. તો ગાઈસ અમે માલશ્રમમાં એક જગ્યાએ કંકોત્રી આપી દીધી. હવે જવાનું છે મારા ગામમાં. તો ગામમાં તમે ગામનો નજારો કેવો છે કેવો નહીં એ જોજો ને વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. એકચ્યુઅલીમાં અમને રસ્તો થોડોક ભૂલાઈ ગયો છો. હવે એમાં ઘર અમને મળી ગયું એ વાલા ઘરે. ગામમાં હવે કંકોત્રી દેવાની છે તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. ભાઈ બધી રસ્તો છે ને ગેલેલી છે. ત્રાણો વાકો રસ્તો છે. યુદ્ધ હાલતો હતો એમાં આ રસ્તાને બીક લાગી હતી. ત્રાણો વાકો થઈ ગયો. તમને ઘર જડી ગયું છે. કાંઈ કંકોત્રી દેવાની છે હવે જડી ગયું આપણે હાલો ત્રણ કરતા જાય હવે ઘરમાં. તો ગાઈસ અમે તો માલશ્રમમાં પેલા ગલે ભેટકા ને પછી અરવિંદભાઈ લઈ લીધી સોડા. આપણે અરવિંદભાઈ આગળ છે સોશિયો સોડા દે. તો ગાઈ અમે પી લીધી સોડા ને હવે અમે જઈએ વેલણ. તો તમે વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. એને તો સોડા પીને તાન આવી ગયું તો ગીત ગાવા માંડી ગયા લે. જેટલા આવડે એ બોલવાના પછી વેલણ કાસ્તી. તો ભાઈ કાચના લોકો જે પણ વિડીયો જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા ગામનું નામ નીચે કોમેન્ટમાં લખી નાખજો. હાલો ભાઈ હવે આપણે વેલાણ જ મળીએ. આજ હોસ્પિટલ છે કેવું માધ્યમિક શાળા હોસ્પિટલ છે. આવી ગઈ છે વેલણ ગામ. આવું છે કઈક વેલણ નો નજારો. કરી દેજો આ વેલણ. કોણ ભણે છે આજે તો રજા છે. આપણે આવી ગયા અરવિંદભાઈ ના પૂછની ઘરે. અહીંયા આવે છે એક કંકોત્રી. આપણે કોઈની ઘેર આવી ગયા છે વેલણ. ચાલો આપણે કંકોત્રીભાઈ મારી બહેન છે. તો અત્યારે આપણે વેલણ ગામેથી કંકોત્રી દઈ અને હવે નીકળી ગયા. હવે આપણે જવાનું છે ડાયરેક્ટ હાપડી. તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. વેળવામાં એક જગ્યાએ આપણે વિડીયો બનાવવા રોકાવાનું છે કોમેડી. એટલે તમે વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. આપણે ના ઉતારીએ તો પછી બતાવી દો. અત્યારે ગાડી મિલે એ ગાડી આખે ને ભીખ મને લાગે. બાબા આંખમાં ભરાઈ ગયું. આ ટ્રેન જશ ભાઈ ના હવે બસ છે. આ પછી કયું કામ આવે છે એ કોમેન્ટ કરી દેજો. સબસ્ક્રાઇબ કરી નાખજો. સાથે ખોડિયારમાં કહેવામાં આવે ખોડિયારમાં કહેવામાં આવે તો ખોડિયારમાં તારા તાપે વારે આવે આવે રે
યાર મારે તો યાર આ કયું ગામ છે ઈ જરાક કોમેન્ટમાં લખી દેજો. તો ભાઈ અમે રોંગ સાઈડ ઉપર કરી ગયા છે હવે. આ કાંઈ આમાં વળાંક યુટર્ન ય નથી આવતું. હવે ભાઈ ટોલ નાખું છે. ટોલ નાખવો આવે ને બહુ મજા આવે. ખબર છે નાના હતા ને બહુ મજા આવતી. આપણે રસ કોઈને પીવો. ટોલ નાખવા વેળવા પૂગી ગયા છે. આ છે વેળવાનો રસ્તો. જય બાબા સીતારામ પપ્પા. વેળવા ગ્રામ પંચાયત કચેરી વેળવા. ભાઈ આપણે એક ભાઈ ને અહીં બ્લોગર છે એક અને વિડીયો બનાવે છે ને આપણે મળવાનું છે. એનું નામ છે શિવરાજ બાંભણિયા. તો હાલો આપણે એને ફોન કરવાનો છે આગળ. આ વિડીયો જોઈને અરે કોણ કોણ શાદી કરેગા. અરે ભાઈ હવે ઘર ગોતતા ગોતતા જાય શિવરાજ બાંભણિયા ઘર. ફાઇનલી ભાઈ અમને રસ્તો તો મળી ગયો. ભાઈ અમે વેળવા ગામે પૂગી ગયા અને આ ભાઈને તમે ઓળખતા છો છે. આ ભાઈનું નામ શિવરાજ બાંભણિયા છે ભાઈ. તો હાલો ભાઈ કન્ટિન્યુ રહો. આપણે આગળ બ્લોગ શૂટ કરવાનો છે ને વિડીયો કોમેડી કરવાનો છે. હાલો તો બ્લોગમાં એન્ડ સુધી બને રહો. અત્યારે આપણે વેળવા ગામે છે અને અહીંયા એક રીલ શૂટ કરી હતી અને એક કોમેડી વિડીયો શૂટ કર્યો. અને આપણે જો આઈફોનમાં હોય પણ બાકા શીખીએ. હાલો હવે વેળવા ગામેથી આપણે નીકળીએ ફાફણી. કેમ કે આપણે કંકોત્રી દેવા આવ્યા ને હાલવા જ ગયા. ભાઈ વોઇસ પછી નાખી દેતા આવે તો નાની બાપડી મોટી બાપડી બધાય અમે તો ક્યાં નાની પાપડી તમે આજે કોઈ વિડીયો જોતા હોય તો જરા કોમેન્ટમાં તમારું નામ લખી દેજો. અમે તમને ટાણા કરતા તમે જોઈ શકો છો. ટાણ 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 ટ્રાઇન પીપ પીપ ટાણ નાની પાપડી અને મોટી પાપડીની શેરપુર. અમારે મિસ્ટર એવન કંપની સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી નાખજો. તો અહીંયા છે ભાઈ સ્વિમિંગ પુલ. ફ્રીમાં નાવાનું અનલિમિટેડ જેટલું નાવો એટલું. બાકાજી બાકાજી એ દીપડો 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 પકડ 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 યો એ उसको डरा दिया યા એને ધમકાર બહુ તો હરિયમ અરવિંદભાઈ ના ઘર આગળ યાદ છે એટલે સારું છે. બાકી તો ગોતતું ગોતતું જ અમારે જવું પડે. આ છે મોટી ફફડી ભાઈ. આપણે તો ખબર હોય ને આમાં આપણે આ બતાવતા નથી. મોટી ફફડી નજારો પણ જઈ શકે છે. લે 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 આ એ પર રસ્તો છે. હા અરે 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 દીના 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 હલવાણા. અમારે 11 ભાઈ બાકી હતી કંકોત્રી દેવાની ત્યાં પણ અમે આવી ગયા. હાલો જઈ દે તમે વિડીયો માં સુધી બેના રહેજો. ઘર બતાવી દે. જો ભાઈ આ ઘર છે. આ કંકોત્રી દેવાની છે. આ ઝાડ કેવાનું છે જેને ખબર હોય એ કોમેન્ટ કરી દેજો. તો ભાઈ પાપણી અત્યારે કંકોત્રી પૂરી થઈ ગઈ ને હવે આપણે જવાનું છે વિઠ્ઠલપુર. જ્યાં ભાઈ એ નથી આ કોકની ગાડીઓ લઈને વહી જાય એમ છે. હાલો ભાઈ આપણી ગાડી અહીંયા છે ના નથી. હાલો આપણે મિસ્ટેક થઈ ગઈ છે. બાકી ગાડી હશે. વિઠ્ઠલપુર જાવ ને. હાલો વિઠ્ઠલપુર. હાલો ભાઈ ચાલો. ફાઇનલી ગાઈસ અમે નીકળી ગયા વિઠ્ઠલપુર. હવે અમે લઈ લઈએ થોડાક બબલા. નાસ્તો તો લેવો પડે ને. લીલી પાસે જઈને ખામ. હવે 1 ને 2 ગામ છે. ઝાડમાંથી જે વિડીયો જોતા હોય એના કોમેન્ટમાં એનું નામ લખીને આ રસ્તો જાય છે વિઠ્ઠલપુર. રસ્તો ન જાય આપણે જવું પડે. આપણે જવું પડે વિઠ્ઠલપુર. આ રસ્તો જાય ને તો રસ્તો જાય છે. આપણે જાય છે વિઠ્ઠલપુર. ચાલો વિઠ્ઠલપુર ચાલો ભાઈ. તો બાઈક સુધી બને. આવી ગયા છે આપણે વિઠ્ઠલપુરમાં. આપણે જ્યાં એક કંકોત્રી દેવાની છે એટલે રોકી દઈએ આપણે. જો ભાઈ કોડીનાર, આલીદર ને વેળવા અને આ છે ગામ વિઠ્ઠલપુર.
આ છે ગામ વિઠ્ઠલપુર ને અટાણે અમે વિઠ્ઠલપુર આવી ગયા છે. એક કંકોત્રી અહીં દેવાની છે તો આપણે કંકોત્રી દઈ દઈએ ને આ તો ભૂખવાડા નાસ્તો કરે જો સેમ હમણાં. હા બસની વાટ જોજા ભાઈ. હે એમ કરું હાલો ભાઈ બસની રાહ જોઈએ આપણે. આપણે નહીં આપણા ભાઈ અટાણે શેરડીનો રસ પીવા વિઠ્ઠલપુરમાં ઊભી ગયા છે. ગાડીઓલા પર છે કેવો લાગે કેવો લાગે તો ભાઈ અત્યારે આપણે અહીં ખોડિયાર મંદિર વિઠ્ઠલપુરને રસ્તેથી આપણે આવતા હતા એટલે આ ખોડિયાર મંદિર દેખાઈ ગયું. ભાઈ આપણે અત્યારે જઈએ દર્શન કરી લઈએ. જો અહીંયા મસ્ત મજાનું મંદિર છે અને જો આ ખોડિયારમાંનું મંદિર અહીંયા છે. હનુમાન દાદાનું મંદિર છે અને મસ્ત મજાની અહીં જગ્યા છે. લોકેશન સારું છે જોઈ શકો છો. હવે તમે દર્શન કરી લો ને અમે દર્શન કરી લઈએ. જો માતાજીનું મંદિર છે અહીંયા ખોડિયાર મંદિર જોઈ શકો છો. જય માતાજી ખોડિયાર. જો ભાઈ તમે પણ દર્શન કરી લો કેમ કે અહીં તાળું મેરેજ છે એટલે આપણે અંદર નથી દર્શન કરાવતા. પાછા અમે બરાબરથી અહીંથી દર્શન કરી લો અમે દર્શન કરી લઈએ. તો જય માતાજી જય ખોડિયાર. તો વિડીયોમાં એમ સુધી બેના રહેજો. આપણે હજી તો જવાનું છે ઝાઝી ઠેકાણે. ચાલો વિડીયોમાં બેના રહેજો. તો ભાઈ અત્યારે આપણે જગ્યા ઉપર થોડાક આરામ કરી લઈએ કેમ કે એટલો તડક્યો છે ને તે યાર વાત જ તમે પૂછોમાં. વિઠ્ઠલપુરને રસ્તે આપણે સાસર બાજુ જતા હતા ને આ બસમાં ખોડિયાર માતાજીનું મંદિર આવી ગયું અને મસ્ત મજાના અહીંયા પીપળા છે પીપેર અને મસ્ત મજાનો વડલો છે અને જોરદાર મંદિર પણ છે. તો અહીંયા અમે થોડોક આરામ કરી લઈએ ને પછી આપણે અહીંથી જઈએ આંધળીધાર. એટલે અહીંથી સાસર જવું પડીએ ને પછી આંધળીધાર આવીએ. તો હાલો કન્ટેનર બ્લોગમાં બને રહે. હનુમાન દાદાના મંદિરે આપણે દર્શન કરી લઈએ. અહીં બાપા સીતારામની છબી છે અને અહીંનું વાતાવરણ આ ખોડિયારમાંનું મંદિર છે અને હાલો અહીં ગાડી પૂરવી પડી કેમ કે ભાઈ એટલો તડકો છે ને એ તમે વાત જ પૂછોમાં. સીટ ખાલી ગાડી બરાબર રાખીએ ને તા તો એમ થઈ છે કે આ ગાડીમાં બેઠવું જ નથી. એવી ગાડી યાર તપી જાય ને તડકો એટલે કોઈ ઘટે જ નહીં. અમે પૂકી ગયા સીધા તમારે સીધા જવાનું છે ગીર દેવળી અને ગીર દેવળીથી પછી હાંડણી દાસા છે. તો અહીંનો રસ્તો જોઈ લો. રસ્તો ભાઈ બહુ હેવી રસ્તો છે એટલે આપણો કેમેરો એક જરાય હલે નહીં. પાછો આપણો કેમેરો છે ને એ 1.5 લાખનો છે સોનીનો. સોની 1.5 લાખનો પાછો અહીંથી અહીંથી આ ખરાબ રસ્તો આવી ગયો. ઓલું મસ્તી ના આ ખરાબ રસ્તો ઓલો હાઈવે હતો. સબસ્ક્રાઇબ કે ફોલો તો ફાઇનલી ગાઈસ તો આપણે પૂકી ગયા સિદ્ધાર્થ. અને સિદ્ધાર્થના જે ભાઈઓ થતા હોય એ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને આવા નવા લોક આવતા રહે ડેલી. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો. તો અમને મળી ગયો નવો રસ્તો ને મેં તો જવા દીધી ગાડી. અરે વાહ તમને દેખાય ને એના લીધે આપણે ગરમી લાગે. તો ભાઈ સોલાર પ્લેટ છે ભાઈ સોલાર પ્લેટ એના લીધે આપણે ગરમી થાય ભાઈ આ ડાંબર છે કે બહુ તપે છે. ડાબર છે ડાંબર બહુ તપે કઈ ઘટતું જ નથી. આગળ તો જાણે એમ લાગે કે પાણી છે પણ પાણી ન હોય. બે ડાંબર નો એટલો તફાવત છે કે એટલો તફાવત છે ને કે તમે વાત જ પૂછો. વિડીયોમાં વેચીને ગીર દેવળી તો હાફેજ છે. આપણે ગીર દેવળી ફૂગવાય ભાઈ અને પછી આપણે ક્યાં જાવ હાંડળીધાર. હાલો ભાઈ દેવળી ગામના જે ભાઈઓ હોય જરાક લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. પેલો કોડ બતાવી દો. આ ગીર દેવળીનું બોર્ડ અને દેવળીમાં કેમ કે અટાણે બહુ એનું કારણ છે ભાઈ તડકો તો જો યાર રમી યાર
આમાં કોણ કોણ ભણે છે? કોમેન્ટ કરો. હું તો નથી ભણતો. ભાઈ આશી ગીરદેવડી આ છે ગીરદેવડી અને આમાં આપણે અત્યારે ગીરદેવડીમાં તો કંકોત્રી નથી દેવાની. અહીંયા ડાયરો છે હો ભાઈ. છે કે જે તો બુદ્ધિ જો ડાયરો છે મેસેજ આવ્યો તો ભાઈનો. જો ભાઈ ડાયરો છે જરા મૂકી દેજો. જે લોકો પણ આ ડાયરો જોવા આવ્યા હોય એ જરાક કોમેન્ટમાં લખી એટલે દેજો. આવ્યા નથી હજી આવી. એટલે આવીએ પછી જ લોકો આવી ગયા ને કા આઈથી જતા ટીવે ને કીડી વે ને એ ભાઈ રસ્તાનું કામ ચાલુ છે એ સારું છે. આ રસ્તો ચાલુ છે કે બનવાનો બ્લોગ ઉતારવા આવ્યું. એ રસ્તો બની જાય ને પછી આપણે આવીએ એ લોકો કરવા. અત્યારે અમને હાંડડીદાર જોવા મળી ગયો. એક છે પોપિયો, એમાં 3 ફીટું કાઢ્યું, 4 ફીટું, 5 ફીટું કાઢ્યું. એમાં 3માં પોપિયા છે. 3 કેટલી હોય એટલે કેટલી ફીટુમાં એટલે પોપિયા છે. જો તમને દેખાતા હોય તો ભાઈ, અમને તો આમાં તડકો લાગે એટલે દેખાતા ને. તમે જો કેટલી ફીટું છે. જે કંટાળ આપે છે સાલા તો ભાઈ અત્યારે આપણે હાંડડીદારનો રસ્તો દેખાઈ ગયો એટલે આપણે પૂછતા આવ્યા હતા ને દેખાઈ ગયો. હવે આપણે જાય છે હાંડડીદાર. તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. હાંડડીદારના લોકોને જોઈએ. અટાણે તો છૂટ્યા હોય નહીં તો આપણે જોઈએ. તમે 2 ભાઈઓ આવ્યા હતા કંકોત્રી દેવા. તો અટાણે આપણે હે કંકોત્રી છે ને. હાલો ભાઈ તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. આવો છે કે હાંડડીદારનો રસ્તો. હાંડડીદારના લોકો હોય ને ભાઈ, જોતા હોય ને વિડીયો બ્લોગ જોતા હોય ને તો જરાક સબસ્ક્રાઇબ કરી નાખજો. એટલે અમને ખબર પડે કે અમારા વિડીયો અમે જ્યાં ને એ જગ્યાએ વિડીયો મૂકી દો. તો તમારું નામ પણ કોમેન્ટ કરી નાખજો તો અમે તમારું નામ પણ બીજા વિડીયોમાં લેવું. તો હાલો હાંડડીદાર મૂકીને પછી આપણે બ્લોગમાં બતાવીએ હું છે હું નહીં. અત્યારે આપણે આવી ગયા છે હાંડડીદાર. જોઈ શકો છો. ચાલો આપણે કંકોત્રી દેવાની છે તો દઈ દઈએ પછી જઈએ આપણે ઘર તરફ. તો ભાઈ અત્યારે આપણે હાંડડીદારમાં છે અને હાંડડીદારમાં આપણે કંકોત્રી પુગાડી દીધી અને જોઈ શકો છો અહીંની નિશાળ હાંડડીદારની નિશાળ છે. હવે આપણે જઈએ. તડકો યાર જોરદાર છે, ગજબનો, કઈ વાત જ પૂછોમાં. હવે અહીંથી આપણે નીકળી જઈએ. હાલો ગાડી આપણી ક્યાં છે? ફોર્ચ્યુનર જેરી પડે આંબી પેઢી. હાલો તો હવે આપણે જઈએ. હવે અત્યારે આપણે 555 હાંડડીદારના ફાટક રહ્યો. તો અત્યારે આપણે આવી ગયા છે વનનાગર અને વનનાગર આપણે મોગલમાના ધામ ઉપર પૂગી ગયા. જોઈ શકો છો આ છે મોગલમાનું ધામ. તો હાલો આપણે મોગલમાના દર્શન કરીએ ને તમને કરાવીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ભાઈ અત્યારે આપણે મોગલધામ આવી ગયા જોઈ શકો છો અને માતાજીને આપણે દર્શન કરાવીએ અને અમે દર્શન કરી લઈએ. જોઈ શકો છો અત્યારે જો ભાઈ અહીંનો કંઈક નજારો જો માતાજીનો. નીરજભાઈ જય મોગલમાં. જય મોગલમાં. તો ભાઈ એ ફોટા એટલા છે જોઈ શકો છો અને અહીંયા છોકરાઓના ફોટા ઝાઝા છે અને આ છે માતાજીનું મંદિર જોઈ શકો છો. ભાઈ તમે મોગલમાના દર્શન કરી લો અને દર્શન કરી લઈએ. જો ભાઈ આવું છે કંઈક માતાજીનું મંદિર અને બહુ સુંદર છે અને અહીંયા આપણે દર્શન કરી લીધા જોઈ શકો છો. હાલો તો હવે આપણે દર્શન કરી લીધા, તમે કરી લીધા હે. હાલો હવે આપણે જઈએ ઘર તરફ. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છે મોંઘી દુકાનોમાં. તો જોઈ શકો છો આ થોડી નાની બેસ્ટ મોંઘી દુકાનો છે. જો હાલો આપણે કપડાં લઈ લઈએ સારા લાગે તો.
તો ભાઈ અત્યારે અમે પાણીપુરી ખાવા આવી ગયા છીએ. આ ભાઈને ખાવાની છે, મારે નથી ખાવાની. જો 20 રૂપિયા. જો ભાઈ આ ભાઈની પાણીપુરી આવી જાવ. QR કોડ અહીં છે આંબે. હરિઓમ પાણીપુરી આપણે આવી ગયા છે પાણીપુરી ખાવા. નીરજભાઈ પાણીપુરી ખાય ને આપણે અહીંયા બ્લોગ શૂટ કરીએ. જો તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છે આપણે ઘરે અને બહુ રેખડા ભાઈ, બધે ગામડા બહુ રેખડા આપણે. અને અત્યારે આપણે ઘરે પૂગી ગયા. હવે કંકોત્રી જેની હોય ને આપણે આપી આવીએ. થોડી કંકોત્રી વધી અને બહુ થાકી પણ ગયા છે ભાઈ, થાકી બહુ ગયા યાર. અને આવી રીતે અમે વિડીયો બનાવીએ કંઈક. અને આ વિડીયો તમને કેવો લાગ્યો? અને ગામે ગામ આપણે ઉતાર્યો છે એટલે ગામે ગામના લોકો હોય ને એ જરાક લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે અમને ખબર પડે. તમારા ગામનું નામ પણ લખી નાખજો ને તમારું નામ લખી નાખજો, એટલે અમને ખબર પડે કે અમારે આ ગામમાંથી કોઈ કી ભાઈએ આપણો વિડીયો જોયો ને એ આપણે ખબર પડે. હાલો હવે મળીએ નવા અહીંથી વિડીયો પૂરો કરવો કે? તો હાલો ભાઈ અહીંથી જ વિડીયો આપણે પૂરો કરીએ અને મળીએ આપણે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, જય ખોડિયાર.